મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, જ્યાં કેબિનેટ બેઠકમાં રથયાત્રાની તૈયારી અંગે સમીક્ષા થશે. જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા પર ચર્ચા કરવામાં આવી. રાજ્યમાં વરસાદની સ્થિતિ મુદ્દે પણ સમીક્ષા. વરસાદમાં થયેલા નુકસાન સહાય બાબતે ચર્ચા. સરકારના આગામી આયોજન અને નીતિગત વિષયો પર ચર્ચા થશે. સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી રહી છે, શું વિગત? બિલકુલ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે. રથયાત્રાની તૈયારીઓને લઈને સમીક્ષા કરવામાં આવી રહી છે. અમદાવાદમાં સૌથી મોટી રથયાત્રા તથા રાજ્યભરની અંદર લગભગ 206 જેટલી જગ્યાએ આ પ્રકારે નાની રથયાત્રાઓ થતી હોય છે. આ રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ જે છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે. સાથે જો વાત કરવામાં આવે તો જે વરસાદ થઈ રહ્યો છે અને જે વરસાદ થયો હતો તેના કારણે કેટલાક વિસ્તારોની અંદર ભારે નુકસાન થઈ હતી. તેમાં કૃષિ વિભાગ દ્વારા સર્વેના આદેશ આપવામાં આવ્યા હતા, તેની સમીક્ષા કરવામાં આવી રહી છે. જે કૃષિ વાવેતર અને રાજ્ય સરકારના જે આગામી કાર્યક્રમો છે તેના સંદર્ભમાં આ કેબિનેટ બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ પણ છે, એટલે તેમને કેબિનેટ બેઠક શરૂ થતા પહેલા તેમને તમામ કેબિનેટ મંત્રીઓ દ્વારા જે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને અધિકારીઓ દ્વારા પણ ફૂલના ગુલદસ્તા સાથે તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર.